જો બેટા મારી શરીર આંખણીને મારી પછેડી વાત ગયા માલપા કોઈ કરમની રજ આવશે ને તો મને આ જગ્યાની માલપા મને દેવીને કાળે પાવી જાય મને કનક લાગી જાય એટલે વાલા જગ્યાની માલપા કોઈ ગણવટી માણાય કોઈ સદન માણાય કલમ કાયદો હાથમાં લઈ અઢી દોઢના કાયદે દેવીને આ જગ્યાની માલપા બોલતી કરી હોય તો ઈ કાયદે ઉભા રહી અને દેવીના કીધા કરજો દેવીના કાયદે રહેજો તો દેવી તમારું કોઈને ઢાકેલું ઢોળાવા નહીં દેવો મિત્રો મારી માં બૂટ મેરિયા ભુવાની દેવી કહેવાય મેરિયાના અંતર પડદે જ્યારે વાતો કરતી અને મેરિયાએ જ્યારે હઠ કરી કે વળી અંતર પડદે તો બહુ વાતો કરી એક દાણ મારા સન્મુખ તું દર્શન દે અને આપો આ વાત કરીને તો મને મેરિયાને એમ થાય કે નાના મેં મારી દેવીની ભક્તિ કરી હાસી કે બેટા મેરિયા રવા દે મારી કીધી કે મારી રાણી કેણીમાં રહે અને જે હું અંતર પડદે વાત કરું છું બરાબર છે કે ના મારી મેરીઓ હટ કરે છે દીદી મારી માં બુટે કીધું જા મેરિયા તને હું આખો હાથ ભેગી થાય પણ તું મને ઓળખી લેજો એટલે વાલા આપણેથી ધર્મ નો ઓળખાય અત્યારે આ કળજુ હડાહડ કળજુ માણા ડગલે પગલે ભૂલી જાય હાલતા માણાનું મન બદલી જાય એટલે એ ભાઈએ કીધું કે આપણે છે ને ભાઈ પગે લાગીએ પારો કદાચ કોઈ ભૂલમાં આવી જાવ હોય ને તો ભાખર પગે એમનો પગે ઝૂટી અને ભાગી જવાનું શેઠું રહેવાનું કે મને મારી ભૂલ થઈ ગઈ છે તારા કીધા નહીં કર્યા હોય એટલે આ તો ધર્મ છે અત્યારે એવો સમય એવી વેળા કે અત્યારે આ દુનિયા રહી ને એ બે માની દુનિયા છે મોટામાં મોટી વસ્તુ માયા અત્યારે જો હાલતી હોય ને તો માયા સિવાય કોઈનું નથી હાલતો પૈસા હોય એટલે પોતાનો બાપને ભૂલી જાય ભાઈને ભૂલી જાય હા હકીકત જોકે આ મારી તમારી બધાયની વાત છે માયા અને બીજો કાયદો સ્ત્રી આની માલપા અત્યારે દુનિયા આખી ગાંડી છે વાલા બે વસ્તુ હોય એટલે દુનિયાને કાંઈ જોતું નથી એટલે જો કે ઘણા પ્રોગ્રામમાં હું જાહેરમાં કહું છું કે આ જે પહેલાના આપણા વડવાના વ્યવહાર જે ગવાય એ અમે પછી એકઈના વ્યવહાર નહીં ગવાયો કારણ કે આયા આજે આપણી કાયા રહી ને અપરાધી થઈ ગઈ છે વક્રમી થઈ ગઈ છે માથાના વાળ જેટલા શરીરની માલપા કર્મો થઈ જાય વાલા માણા હાલતા જેના મન બદલી જાય એનો કોઈ દીદી વ્યવહાર ગાય કોઈ બધા લગી ગમ બધાય કલાકારો ગાય છે કે મારા બાપ ગરીબની દેવી મારા બાપ રાજ્યા ગરીબની દેવી કોઈ એમ કીધું કે મારા બાપ રાવણની દેવી કોઈ ગાયો ગાઈ દે નગર એ તો લંકાનો ધણાઈ નતો દેવીઓને ભગવાનને બધાને બાંધીને બેઠો હતો છતાં એનો વ્યવહાર ન ગવાનો કારણ અભિમાન અહંકાર એનું આગળ ન હાલવાનું જે નિર્દલિયા માણસ છે ગરીબ માણસ દેવી સિવાય જગતમાં જેનો કોઈ ધણી ન હોય આના વ્યવહાર ગવાનો મેરિયાને કીધું હતું મેરિયા તું મને ઓળખી દે અણેથી ધંધુકા હામો હાલ્યો આવે છે ધંધુકાથી નિવજ લઈ મેરિયો અણે હામો પાછો વળે છે દેવીએ મોકો જોયો તારે દેવી મોકો જોવે સમય જોવે સોફડી જોવે કે અત્યારે આ બદલી જશે લાવીની ભેગી થઈ જાઓ અને જેથી દેવી ભેગી થાય અમુક માણસે પારખી લીધી છે જેને ઓળખી લીધી છે એના વ્યવહાર ગવાય છે અને મેરિયો ગાડું લઈ નિવજ લઈ અને માના અહીં ધામો હાલ્યો જાય છે
60 વર્ષની ડોસી માનું રૂપ લઈ ભેળી વર્ણા વાળ લાકડીમાં ઠેકે ઠેકે મેરિયાના ગાડા આડી ઊભી રહી હો. મેરિયા, એ મેરિયા, બેટા મારે માના દર્શને આવવું. અરે ડોશી માં, આમાં મારી દેવીના નિવસ છે, આમાં હું તને નહીં બેહાડું. દેવી નહીં નથી કે ના ના મારો મેરિયો મને ઓળખી જાય છે, પારૈયા પારે ઉતરી જાય છે. થોડુંક વેળું પડવા દીધો. ધરમ તમને ઓપ્શન હોત ના આપ્યો, ઓપ્શન કદાચ સુધરી જાય, મને ઓળખી જાય. થોડુંક વેળું પડવા દીધું. 16 રાની સુંદરીનું રૂપ, રૂપ રૂપનો અમાર, જ્યાં ચંદ્રમાનું તેજ ઝાંખું પડે આવું રૂપ, અંધારામાં ઊભા હોય અજવાળું પડે આવું રૂપ, અને મેરિયાના ગાડાની આડે ઊભી ગઈ. મેરિયા, એ મેરિયા, મારે માના દર્શને આવવું છે. અરે મારું ગાડું ખાલી છે, બેહી જાઓ બેહી જાઓ. માતાજીને એમ થયું મારો મેરિયો મને ઓળખી ગયો. મેરિયાનું મન બદલ્યું. તારે આ દેવી રહી નહીં, મન હરી છે વાલા. મનની માલિકા તમે ગમે એવડો ઘાટ કરો અને આપણે દેવીને જઈને એમ કહ્યું મારી મને નથી ખબર, ગમે એવડું કર્મ આપણી જાણી થઈ જાય છે, સાયને આપણે કર્મ કરવી છે, સદાય દેવીને શું કહ્યું મારી ભૂલ થઈ ગઈ. હે એમ નથી કહેતા કે મારી મેં સાહેબ કર્મ કર્યું છે, એમ કેવું જોઈએ તો જટીનો છુટકારો થઈ જાય. આ તો મારી ભૂલ થઈ જાય. કેવી રીતે માણા ભૂલી જાય? ભૂલી કોણ જાય? અહીંયા બે હમણે બાળક નાના બેઠા હતા, હાવ અણહમણા, એ ભૂલી જાય. હવે હું ભૂલી જાઉં એટલે મારે એમ કહેવાય મારી ભૂલ થઈ ગઈ. મેરિયાનું મન બદલ્યું અને મેરિયો મનની વાતો કરવા માંડ્યો. તેથી મેરિયાને પાઠ મારી માં બુટડીએ મેરિયાને ગાડા હેઠો નાખી દીધો. દેવીએ કીધું મેરિયા, તને મેં કીધું તું ને તું મને નહીં ઓળે, મારી ભૂલ થઈ ગઈ. મેરિયો ભૂલી ગયો. મિત્રો, આવા મહાન પુરુષો, મહાન ઉપાસકો આને દેવીએ ભૂલવી નાખ્યા છે. અને વાલા, તમારી માતાજીએ તો બેન દીકરીઓને તો સંતાન થાય, પણ વલકા વાંઝાને સંતાન આપ્યું તો મેરિયા ભવાની દેવીએ મેરિયો હવન કરી, માતાજીનો ધૂપ કરી, મનની બહાર નીકળે એટલે બેનું દીકરીઓ પાલ્યું પાથરીને બેઠી હોય. જેને હવાસેર માટેની ખોટ હોય, એક દી વલકા વાંધાને ખબર પડે કે મેરિયો ઝાડના દાણા આપે છે અને બેનું દીકરીઓને સંતાન થાય છે. આજ મેરિયાની દેવી બોટડીને ખોટી પાડવા જવું છે. અને તેથી વલકો વાંધો બેનું દીકરીઓ હારે હાડી ઓઢી અને ફળિયાની માલપા, મડના ફળિયાની માલપા બેહી જાય છે ઘૂમતો પાણી. અને મેરિયો હવન હોમ કરી ઝાડના દાણા લઈ બહાર નીકળે છે. ઓસરીની માલપા ઉભો રહી અને બેનું દીકરીઓને આશા દેશે અને ઝાડના દાણા ઉડાડે છે. તેથી મેરિયા પાસે દેવી આવીને વીર્યો. તેથી લાદનો ઘૂંઘટો તાણ્યો તો વાંઝાએ સતાય દેવી ઓળખી ગઈ. વલકા વાંઝા, મારા મેરિયા હારે લાગ નથી માંડ્યો, આજ મારી બુટલી હારે ત્યાં લાગ માંડ્યો છે. બેલું દીકરીઓને તો સંતાન થશે 9 મહિને, પણ 9 મહિને 13 દીએ જો તારું પેટ ચેરીને દીકરો ન લવ ને તો અત્યારે મેરિયા ભુવા પાસે બુટલી બોલું છું. આવા ઇતિહાસ મિત્રો હયાતમાં માના પરચા. અને એ મારી માં બુટનો આજ નવરંગો માંડવો હોય, માં શિહોરીનો નવરંગો માંડવો હોય, વીર બાપાની હાજરી હોય, કોઈ મારા બાપ રાજ્યની દેવી ગાવડે હગતડીએ ગણવટ જાણ કર્યો હોય, કઈનો એક સુર કરી અને થોડી વસ્તીને એક માળાના મોતી બનાવી ખખેરીને ખોળે લઈ આ ખોળકળાની દેવી મારી માં બૂટ થઈ બેઠી હોય જગ્યાની માલપા. અને કોઈ દુખિયા આવી જાય, કોઈ મારી જગ્યાની માલપા રોતા આવી જાય, એને જો હળતા પાછા ન વાળું ને
તો આ જગ્યાની માલપા મને બુઢડી મને સિહોરીને ખોટ લાગી જાય હો વાલા. આવા અમારા ઇતિહાસની પાને નામ છે માતાજીના ભુવા.